એનસીપી નેતા બાબા સિદ્દીકીની હત્યાના કેસમાં દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે હત્યાના ષડયંત્ર માટે ઉપયોગમાં લેવાતા પૈસાના પગેરો વિશે પણ માહિતી જાહેર કરી છે. ક્રાઇમ બ્રાન્ચની ચાર્જશીટમાં ખુલાસો થયો છે કે બાબા સિદ્દીકીની હત્યા માટે 17 લાખ રૂપિયાના કોન્ટ્રાક્ટ માટે સૌથી વધુ ફંડિંગ મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાંથી હતું. અત્યાર સુધીની તપાસ દરમિયાન જે મની ટ્રેલ સામે આવી છે તે મુજબ મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલા લોકોએ અનમોલ બિશ્નોઈ અને શુભમ લોંકરના કહેવા પર કર્ણાટક બેંકમાં ખોલેલા ખાતાઓમાં પૈસા જમા કરાવ્યા હતા. ચાર્જશીટ મુજબ ગુજરાતના આણંદમાં કર્ણાટક બેંકમાં આરોપી સલમાન વોહરાના નામે ખોલવામાં આવેલા ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવાની જવાબદારી શુભમ લોંકરને આપવામાં આવી હતી. જ્યારે ઉત્તર પ્રદેશમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગનો સ્લીપર સેલ અલગ અલગ કેશ ડિપોઝિટ મશીનનો ઉપયોગ કરીને ધરપકડ કરાયેલા આરોપીઓના બેંક ખાતામાં પૈસા મોકલતો હતો. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.